દુખે છે માથું મારાથી સહન નથી થતું. સુઈ જા ઘડીક કે દવા પી લે. દુઃખ કોને કહેવા જાવું હવે છે ને બસ હવે બહુ થયો મારાથી સહન નથી થતું. મને કંઈક થઈ જાય. દવા પી લે પણ એટલે સારું થઈ જાય. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા મજામાં ને? તો વાંધો નહીં. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. અને જો આજ તો છે ને હવે 6 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. કારણ ટાઢો પોર થયો છે એટલે કાઢું દઉં. અને આ જો મારા ભાઈના નખરા જો આવા નખરા કરે ને પછી એટલે જ રો. અને કાલે રાતે આખી રાત છે ને રુદુ રોયો છે. અને કોઈ જાણે હું અચાનકથી થઈ ગયું કંઈ ખબર ન પડી. આખી રાત રોતો હતો. આખી રાત સૂતો નથી કે અમે અમને હોવા દીધા નથી. એટલે આજ પછી છે ને બપોરે આજ પાછો લાઇટનો કાપ હતો. સવારમાં લાઇટ વહી હતી 7 વાગ્યાની. બપોરે 1 વાગે લાઇટ આવી. પછી અમે સૂઈ ગયા હતા ને 2 માં દીકરી 4:30 વાગે ઉઠ્યા. પછી કામ કર્યું અને અટાણા હેઠ નવરી થઈ એટલે મેં કીધું બ્લોગ ચાલુ કરી દઉં. એટલે આજે બ્લોગ કંઈ ચાલુ થયો નહીં. કરતો જો શરમાઈ ગયો. પાછું કરતો લે એકવાર લે એકવાર. અને ચકલી ને જો આ માળો છે ને અટાણા સુધી રાખ્યા ને કર્યા નહોતા માળા. પાછો જો માળો કરી દીધો છે. આમાં કર્યો. અને આ માળો છે ને વા હતો ને ત્યાં માળો ન કરતા અહીંયા લીધો ને તો અહીંયા માળો કરવા માંડ્યા. અને અહીંયા આ એક જ આમાં રહેતા ચકો ને ચકી. અને આમાં પછી માળો કરવા આવ્યા ને તો હમણાં 2-3 દિવસ તો બધાય ધડબડાટી બાંધતા. કારણ કે માળો કરવા ન દેતા એને એકબીજાને એવું હોય એમ ધડબડાટી બોલાવતા. હવે માન શાંત પડ્યા છે. એટલે મને એમ થશે ને આને ભગાડી મૂક્યા. નકર કેટલાય ચકલા આવતા પણ આ જૂના ચકોન ચકી છે ને એ કોઈ આવવા નથી દેતા. એવું છે. જો માણાને તો ઠીક પણ જો આ પક્ષીને આવો ખાર ખેદ હોય એવું છે. અને આ ડુંગળીની ગાંઠ જેવું જે એક હતું ને એમાં જો ફૂલ આવ્યું છે. જો આવું આવી રીતના કંઈક ફૂલ આવ્યું જોવો. આ શું થયું? જો હળિયું કાઢે ને પછી જો રોઈ. ચલો કરતો ચલો કરતો ને જો લાગી ગયું રુદુને. અહીંયા જો ઠેસ આવી જો પગમાં અંગૂઠામાં. બતાય તો ક્યાં રુદુ? ઓહો લાઈ અડી નહીં. જો આમાં ઠેસ આવી. જરાક છોલાનું કાંઈ નથી થયું. તો ઉઘાડા પગે રખડતો ન હોય તો ચંપલ છે તો ચંપલ પહેરવા નથી. ચંપલ પહેરે નહીં પછી જો આમ છે તો રોતા ચલો કરે કરતો. ડુંગળીની લીલી ગાંઠ કેવી હોય એવી ગાંઠ હતી. મેં આમાં વાવી હતી. ઉપર લીલા પાન ને નીચે ડુંગળી જેવી ગાંઠ. અટાણે જો એમાં ફૂલ આવ્યું છે આવી રીતે. જુઓ કેવું મસ્ત ફૂલ આવ્યું. રુદુ અડતો નહીં બેટા. આપણે સવારે ભગવાનને ચડાવીશું. હો આજ સવારે છે ને ચડાવવું હતું પણ આજ હરખું ખીલું નહોતું. અટાણે છે ને તો ખીલી ગયું હશે. હવે કાલે સવારે ભગવાનને ચડાવી દે હું આપણે. હો સવારમાં એ અડાય નહીં નકર તૂટી જાય. ધનવેલી જો મસ્ત કોરાણી છે. હવે એક જ હતું પણ એમાંથી હવે 2-3 થયા છે. જુઓ આ 2-3 થઈ ગયા છે મસ્ત ના ઝાડવા. હજી છે ને વાવવા છે. આ 2 કુંડિયા છે ને આ ફરતી લાઈન અહીં સુધી કરવી છે. એટલી લાઈન ધીમે ધીમે મને બહુ શોખ છે પણ ધીમે ધીમે બધું આપણે કરીશું. અને જો રુદુભાઈએ ફૂલ તોડી લીધું અને કાંઈ બતાવાય નહીં એની સામે કાંઈ ઓલું ન કરાય. પણ અમારે જો રુદુ આવું જ કરે. જો ભગવાનને ચડાવવાનું પહેલું ફૂલ હતું ને એ તોડી લીધું. જો લાવ ચડાવી દઉં ભગવાનને. હાલ ચડાવી આવી. કેવું મસ્ત ફૂલ છે. એ હવે ફીટ થોડુંક થાય પાછો તો કે હવે ફીટ કરજો. હવે ફીટ ન થાય. હવે ભગવાનને ચડાવી દઈ નકર રુદુ આકડી કટકા કરી નાખશે. હું તો વિચાર કરતી હતી કે સવારે છે ને સવારમાં દીવાબત્તી થાય ને તો ચડાવી દઈ. પણ આ રુદુ ન રહેવા દઈ. એક ફૂલ છે ને ભગવાન કેટલાય છે એટલે અહીંયા એમનો ખાલી રાખી દઉં. નકર પછી ભગવાનને ખોટું લાગી જાય કે એને ચડાવ્યું મને ન ચડાવ્યું. જો અહીંયા એમને રાખી દીધું છે આપણે. ભગવાનને તો કાંઈ ખોટું નથી લાગતું બાપા. માણસને બધું હોય. ભગવાનને તો કાંઈ ન હોય. કા રુદુ જો રુદુ છે ને હમણાં એટલો તોફાની થઈ ગયો ને એટલો તોફાન કરે ને એની વાત જવા દે. જો પાછું જો ગયો શાક લગાડશે. જો આવું જ કરતો હોય. જો કપડામાં હલવાનું તડકો પણ હજી એમનેમ છે. જોવો શું કરીશું મારું શું કાંઈ નથી ને મારું ચીપટી ભાંગેલી પડી એમાં હલવાઈ ગયું છે. એ ન નીકળે. હાલ આમ. અને આજ લાઇટ વહી ગઈ હતી ને જો સવારે ખાટલો કાઢ્યો હતો. અહીં છાંયો હતો ને ત્યાં બેઠા હતા પપ્પાને રુદુ દે. કારણ કે ઘરમાં તો હવે રહેવાતું નહોતું.
એટલી ગરમી થતી હતી. અહીંયા આવતો રાલ લાકડી લીધી હો. હક ન થાય મારું રુદુને અને કંઈક ને કંઈક પેતરા તો કરવા જ પડે જો આમ. અને આજ પાછી જો આવું ચડીને ગંજીને પહેરાવી દીધું. ગરમી બહુ થાય છે ને પાછી હરાઈ નીકળીને હમણાં વરસાદ જેવું હતું ને એટલે આવા કપડાં ન પહેરાવતી, આખા પહેરાવતી. કારણ કે રાતે પછી ટાઈટ લાગે ને રાતે રુદુ ઓઢીને ન હોય એટલે આખા પહેરાવતી. પણ હવે તો બહુ બફારો થાય, કાલ ગરમી એટલી થતી હતી એટલે આજ પાછા આવા સાદા આછા કપડાં પહેરાવી દીધા. સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો જમી લીધું છે ને વંદુ બનાવે છે લચ્છી. લચ્છી બનાવીશો? લચ્છી અને બાલ દાઢી કરાવવાનો કાંઈ ટાઈમ મળતો નથી હમણાં. વાળે મોટા મોટા થઈ ગયા છે. ટાઈમ મળે એ પ્રમાણે આપણે કરીશું. શું દાંત કાઢતી? શું દાંત આવે? મને આવડે એવું ઉતારવું. અને આ છે દેશી ભીંડા. દેશી છે કે વિલાયતી છે? સીપડું ખવાઈ ગયું. હવાઈ ગયું. હા એ બરોબર, અવાજ આવ્યો. અને આ બને છે લચ્છી. બની ગઈ પંજાબી લચ્છી હે. પંજાબી કેવી પંજાબ વાળા લચ્છી બહુ પીવે. જો આમ જો શું છે? બરફ જામી ગયો. ફ્રીઝરમાં રાખ્યું હતું. ફ્રીઝરમાં ન રખાય. ઠંડી થઈ જાય ને એટલે. જો કાજુ ખાંડ બદામ. નાખી? ખાંડ તો નાખવી પડે ને, કે ખાંડ વગર લસ્સી બને. વાતું કેવી કરો હાવ. કાજુ બદામ લઈ આવી. લસ્સીમાં કાજુ બદામ ઓલી લસ્સી હોય ને જામેલી એમાં હોય. એવું કઈ ન હોય એમાં જો બદામ ને થોડુંક માથેથી આમ બદામ તો છે જ નહીં સોડી. બદામ નથી, કાજુ ને દ્રાક્ષ. દ્રાક્ષ છે. તો કાજુ બદામ કાકે આ એ ઓલી દુકાનથી લેવા. આ દુકાને હતું ને ઓલી દુકાને ગઈ હતી. 2 ગ્લાસ ભરાઈ જાય આમાં. એટલા ભરાય એટલા. ભાંગ ગાંગડાને. તો તમારે બધાને લસ્સી પીવી હોય તો આવી જાવ. પીવી હોય તો નહીં, આવી જ જાઓ. આવી જ જાવ એમ. એ આવે તો આપણે પી જઈશું. જીતુભાઈ શું કરે છે? બસ એ જ કામ ફોનનું. હું આવતી ફોન જ જોતો હોય. બપોર આવતી ફોન, સાંજે આવતી ફોન. એટલે મને એમ લાગે કે આખો દી ફોન જ જોતો હોય છે. પણ એ હું આવું તો એ જ જોવો એમ કે મમ્મી. તાર લસ્સી પીવી હતું? તો લસ્સી પીવી? लस्सी पीनी है? लस्सी पीनी है? चलो लस्सी पीते हैं. कल तूने क्या खाया था? કાયલું ખાધું તું સાંજે? શું હતું? હે? આઈસ્ક્રીમ. હું આઈસ્ક્રીમ બની ગઈ? ગ્લાસ ભરાણા હો કાચના. એ ભરાઈ ગયા ખરા? સર્વ કરવાનું હતું. સર્વ શું કહેવાય? માથે નાખવું હે? કાજુ નાખી દે ડેકોરેટ માટે. ડેકોરેટ કરવું પડે ને. રુદુએ પીધું નથી. ના રે નાજી કહું તો એ નહીં રાંધી પીવે દીધા. કાંઈ ના મેં હજી ખાંડ ઓલી કરીને બ્લેન્ડર મારીને ઓલું કર્યું. કેટલા રૂપિયા લેવી કાજુ બદામ? ઈ તો હવે મને નથી. 5 રૂપિયા 10 રૂપિયા. તઈ 5 રૂપિયાના કાજુ બદામ આવે. શનિવારે નથી મળતા 10 પેકેટ? ઈ તો હોય પડતર. શનિવારીમાં હોય ને ઈ પડતર હોય. આમાં કેટલો માલ છે? કેવો મસ્ત દેખાવ આવે જો એમાં થોડુંક છે. કેવો મસ્ત આવે જો. એક નંબર બેની હો. પણ ખાલી જોવામાં જેવી સારી લાગે તો પીવામાં કેવી હશે વિચાર કરો. ખાંડ નાખી એ પ્રમાણે મોરી છે ગઈ છે ખબર નહીં, પડે? મેં ચાખી હતી એમ તો. પપ્પાને બતાવું. પપ્પા પી તો નહીં. બતાવી હું ઉતારો હોય. બનાવી મસ્ત ની પહેલી વાર લસ્સી બનાવી. પપ્પા જો લસ્સી બનાવી. હા પીવી તમારે નહીં હો ભાઈ થોડીક ઓલું ભગવાન માતાજી છે તારા રાખે પપ્પા ડાયાબિટીસ છે ને એટલે પપ્પા ન પી. આપણે પી લઈ કા આયા જ બે રુદુ ને બધું નહીં બોલાવું ને એના હાથું નાનો ગ્લાસ લઈ લો. ઈ તો એનો ગ્લાસ તો ભરી દે. એમ આવે એને છે ને કાજુનું આ નાખેલું હોય ને તો ઈ નો મોઢામાં આવે ને ઈ નો પી એટલે એના હાથું એમને રાખી એના નાખવું નથી એના. બ્રેક તો અહીંયા તાર મમ્મી કંઈક બનાવ્યું રુદુ. જો તાર મમ્મીએ બોલ્યું આઈસ્ક્રીમ બનાવ્યું તારે ખાવું હોય તો અરે આઈસ્ક્રીમ ખાવું થાય. આઈસ્ક્રીમ બનાવ્યું આઈસ્ક્રીમ જો ભરે હાલ તો જો ભરે જો. પછી
કઈ નક્કી ન હોય આમાં દેખાવ સારો આવે તો એમાંથી પી એવો ઘણી વાર બદામ શેક તમે લેવું તો મોઢા બદામ ને આવે ને તો એ ન પી આમ જો ઋતુ ખાવું ચાલ માપો માપ બની ને ત્રણ હાલો બધા લચ્છી પીવા હાઈલા આવે હે ઉગી જાય હવાર થાય ને તા વિડિયો કાલો ફોટો તો લચ્છી હાલ તું આમ જો મસ્ત પણ ડેકોરેશન કર્યું હોતે ડેકોરેટ તો કરવું પડે ને હાલે ઋતુ પહેલી વાર બનાવી મેં લસી કોઈ બનાવી નથી કઈ જોયું નથી મેં સેમાં વિડિયો YouTube માં ગેમ સારી બનાવી કાલ કોમેન્ટ છે સરસ લચ્છી બનાવી કઈ તાર ક્યું જોતું આમાંથી આ લઈ લે ફોન પેલા મૂક દે પડી કી જોતી ઋતુ તારે લઈ લે જોતી હોય યા કે હો જોઈ લો કઈ જોતી કેતી હતી ને આલે ઘરે બનાવેલી છે ને એટલે નો વાંધો આવે એ છે આઈસ્ક્રીમ પીતો ખરા આઈસ્ક્રીમ છે કાલ દેખાતી હતી ને આઈસ્ક્રીમ પી થોડીક પીતો ખરા પણ તો મજા આવે કેવી છે કેવી છે એ તો ખરી કેવી છે હં કઈ તો કેમ ધોરા હે વિડિયો સારું છે ટ્રાય કરીને જોઈ આમ કરીને જોઈ પાકો બહુ ચાલો તમે વિડિયો ઉતારો હું પી કેવી બની તું કે જે તારા હાથની કેવી સારી બની મસ્ત મસ્ત જ ને તે બનાવી હતી હા હું પી પછી ખબર પડશે કેવી છે ભાઈ મચ્છની ડોરાઈ હા હવે પી લ્યો તો લચ્છી પી લીધી ને એક નંબર લચ્છી બની હતી લચ્છી પીને પછી આપણે માવો કહી નહીં ખોખે તો થોડો કટકો લઈ લઈ પછી માવો મોઢામાં ચડાવી દઈ પછી બોલવાની પછી મૌન વ્રત ક્યાં ગઈ બંદુ બંદુ ને અહીંયા સૂતી લાગે કા હોઈ ગઈ થાકી ગઈ લાગે ખાઈ ગઈ નહીં છે ને કાલ આખી રાત ઉજાગરો હતો ને આપણે ખોપા ખાવે છે હવે લે આને શું થયું કાલ આખી રાત ઉજાગરો કર્યો પછી બપોર સુઈને ઉઠી ને ઝીણું ઝીણું માથું દુખતું જ હતું નટાણે બહુ દુખવા માંડ્યું બહુ દુખે છે પાય લસ્સી પીધી ખાટી પાછી માથે એટલે નહીં મને જો ઘણી વાર એવું થાય આખી રાત ઉજાગરો હોય પછી હોવું ને બપોરે પછી ઉઠું ને એટલે માથું દુખવા માંડે ઝીણું ઝીણું દુખે ને પછી હાઈન થાય ને એટલે બહુ દુખવા માંડે મેં એઠું ન એઠું જોયું તો આ બધું દુખે તમને કેટલા ટાઈમ થયા કહું મને નંબર છે તમે કંઈ ધ્યાન ન દેતા ચશ્મા કઢાવો મને ચશ્મા પહેલાં મને ન ગમે પણ આ મને માથું દુખાવો છે ને હવે સહન નથી થતો આવું દુઃખ કોને કહેવા જાવ મારે તમને ન કોને કહું તમે કંઈ ધ્યાન ન દો મને જો એટલું દુખે છે તને આ આખું ખેંચાય છે અટાણે હાઈ જે મને આમ ઝાખું ઝાખું દેખાય બહુ કાંઈ સરખું દેખાય નહીં બોલું છું ને તે મને કંઈક થાય છે જાવું હોય દવાખાને હે? દવાખાને જવું છે મને જઈએ માથું દુખે ને તો હું ટીકડી પીવું દુખાવાની માથાની તો મને માથું ન ઉતરે હાઈ તો સારું તો માથું બાંધીને આમ ભૂવું પડે ખબર ને બહુ અઘરું માથું દુખે તને એ પણ દુખે તો શું હમણાં જિંદગીમાં કોઈ માથું જ ન દુખ્યું અમારે નંબર હોય ને એટલે ઉજાગરો માથું દુખે ઉજાગરો તો મારે કર્યો હતો જેની વાહે ઉજાગરો કર્યો એ તો હું તો પીડો જોવે હે ફોન એની બહાર કાલ આખી રાત રોયો તો હાવ અને અચાનકથી કોણ શું થઈ ગયું હતું તે આખી રાત પૂરતા નથી ઉજાગરો થાય ને પછી ન મળે પણ ઉજાગરો કર્યો હોય ને ઉજાગરો થઈ જાય પછી નીંદર કરીને પછી માથે દુખાવો થાય અને હવે હું સુઈ જાઉં છું તમે ઉડાઈ દેજો બરોબર મને નથી બે હાથ ભી નથી સુઈ જા તો જો અરે ભાઈ ફોન મૂકી દો અને સુઈ જાઓ ઉદો તો હવે તમે ત્યાંથી એટલે સુઈ ગઈ આજ વિડીયોનો એન્ડ હું કરું તો હવે વિડીયો આપણે પૂરો કરી દઈએ ને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે આપણે મસ્ત મજાના વ્લોગ સાથે પાછા મળશું હું હઈશું કે નહીં હોય એ તો નક્કી નહીં આવે ટાઈમ હશે તો હું આવી જાય વ્લોગમાં કાલે જોઈ જાય ટાઈમ મળે તો બાલ દાઢીનું કંઈક કરી નાખી બહુ બધી ખબર આવવા મળી કાલે તો હવે મળીએ કાલના વ્લોગમાં